અહીંયા બ્રહ્મ મુનિને તો આનંદ છે, પણ 12 વર્ષના વાણા વાઈ ગયા છે, છતાં જેમણે એકના એક દીકરાનું મોઢું સુદ્ધા જોયું નથી, એ માત પિતાની શી દશા હશે એનો તો જરા વિચાર કરીએ. બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમના મામા જ્યારે સંપત્તિથી ભરેલા ગાડાઓ લઈને પિતા શંભુદાનના આંગણે આવીને ઉભા રહ્યા, ત્યારે આનંદની એલી વરસી હોય તેમ માત પિતા દોડતા ઘરની બહાર આવ્યા. નજર ફેરવીને જોયું, પણ લાડીલો લાડુદાન ક્યાંય નજરે ન ચડ્યો. માત પિતા ઉપર જાણે વજ્રપાત થયો. નિરાશ વદને માત પિતાએ લગભગ એકી સાથે પૂછી નાખ્યું, લાડુદાન ક્યાં ભાઈ? આ પ્રશ્ન સાંભળી મામા થોડીવાર મૌન રહ્યા. પછી બીજી વાત કરતા હોય તેમ બોલ્યા, આ 3 ગાડા સંપત્તિના વૈરા છે તે ઉતરાવી લો, અને આ સાથેના વડાવિયાને ઉતારા પાણી કરાવો. ભાઈ, અમારે સંપત્તિની નહીં પણ અમારા સંતાનની જરૂર છે. મને એ પ્રશ્નનો જવાબ આપ કે લાડુદાન કેમ ના આવ્યો? માતા ઉતાવળા થઈને બોલી ઉઠા, તે રોકાઈ ગયું. મામાએ ધીમેથી જવાબ આપ્યો, પણ આ જવાબ સાંભળીને તો માત પિતા ચોધાર આંસુએ રડવા લાગ્યા. જે દીવાના આધારે જીવનના અંધારા ઉલેચવા માંગતા હતા તે દીવો અમારાથી દૂર થયો. અમારે તો અંધારામાં દી પૂરા કરવાના. આવું આવું બોલી માત પિતા કરુણાજનક કલ્પાંત કરવા લાગ્યા. મામાએ આશ્વાસન આપીને કહ્યું, મેં તો ઘણું એ સમજાવ્યો, પણ એ તો કાઠિયાવાડમાં ગઢડા નામે ગામમાં જીવન મુક્તાનો શિષ્ય બનીને ભગવા પહેરીને બેસી ગયો. પણ તમે અમારી 12 વર્ષની દીકરાની ઝંખના માટેની વાત ન કરી ભાઈ. ખૂબ કરી, વાત કરવામાં કઈ મણા નથી રાખી, પણ એ 1નો 2 ન થયો. મામાએ ખુલાસો કર્યો, શિરોહી રાજના રાજ દરબારમાં લાડુદાનના અવાજના પડછંદા સાંભળવાની ઈચ્છા હતી માત પિતાની. એકના એક દીકરા સાથે સુખેથી જિંદગી જીવવાની મહેચ્છા હતી માત પિતાની. પણ લાડુદાનની સાથે જિંદગીનો વિયોગ થઈ ગયો. પિતા શંભુદાનજી દુઃખનો ભાર હળવો કરવા દેવ દર્શન કરવા ઘરની બહાર નીકળ્યા, ત્યારે વાયુ વેગે આખા ગામમાં વાત ફેલાઈ ગયેલી કે લાડુદાન બાવો થઈ ગયો, બાવો થઈ ગયો. શેરીએ ને ગલીએ, ચોરે ને ચૌટે એક જ પ્રકારની વાતના પડઘા પીડ્યા. છોકરાને કેટલું ભણાયું, પણ હવે તો બધું પાણીમાં ને. એકનો એક દીકરો આમ વૃદ્ધ મા બાપની લાકડી બનવાને બદલે તેમને ભાગ્યને સહારે છોડીને ચાલ્યો જાય, અને દીકરો કેમ કહેવાય? બિચારા શંભુદાન તો છતે દીકરા વિનાના થઈ ગયા. આમ જુદી જુદી જાતના વેણ શંભુદાનના કાને અથડાયા. એક તો દીકરાના વિયોગનો કાળ જે કારમી ઘા વાગ્યો હતો, અને એમાંય આવા હૃદયભેદક શબ્દો, જાણે ઘા ઉપર મીઠું ભભરાયું. શંભુદાનની કંઈ ચેન પડતું નથી. રાત્રિનો સમય થયો, 12 ઉપર 1 વાગ્યો છે, છતાં શંભુદાનને ઊંઘ આવતી નથી. આમથી તેમ પડખા બદલતા પતિને જોઈને પત્નીએ પૂછ્યું, કેમ દેવ, ઊંઘ નથી આવતી? ઊંઘ ક્યાંથી આવે દેવી? આ ગામ લોકના કવેણ તો સહી લેશું, સહન કરવાનું તો હવે કોઠે પડી ગયું છે ને. પણ શું પતિદેવ, આ લાડુદાન ના આવ્યો તેનું દુઃખ જો આપણે એકલાએ સહન કરવાનું હોત તો સહી લેત. પણ જેમની સાથે લાડુદાનનું સગ પણ થયું છે, એ કન્યાનું શું? આ વિચાર મને મૂંઝવી રહ્યો છે દેવી. આ વિચાર તો મને પણ મૂંઝવી રહ્યો છે પતિદેવ. આમ પતિ અને પત્ની સાથે મળીને દુઃખનો સામનો કરી રહ્યા છે, પણ એમની પાપણે પાણી સુકાતા નથી. તો વેવાઈને આપણે અહીં બોલાવીએ અને બધી વાતનો ફોડ પાડીએ, જેથી એમની દીકરી માટે આગળનો રસ્તો કાઢી શકે. આમ નક્કી કરી વેવાઈને તેડાવ્યા. તેઓ આવ્યા, વાતચીત કરી. સાંભળીને તેઓને ખૂબ જ દુઃખ થયું, પણ સતત રડી રડીને લાલ ઘૂમ જેવી થઈ ગયેલી
લાડુદાનના માત પિતાની આંખો જોઈને તેઓ કશું વિશેષ બોલી નહીં શીખ્યા. વાતચીતના અંતે એમ નક્કી થયું કે બધાએ એક વખત ગઢડા જવું અને લાડુદાનને સમજાવવા પ્રયત્ન કરવો. લાડુદાનજીના માત પિતા, મામા, સાસુ, સસરા અને જે કન્યા સાથે શકપણ થયું હતું તે કન્યા ખીમબાઈ આમ બધા ગઢડા આવવા ત્યાંથી રવાના થયા. ત્યારે લાડુદાનના ગુણ અને કીર્તિ સાંભળીને પરણું તો લાડુદાનને જ પરણું, નહીતર કુંવારી મરું, આવી મનોમન પ્રતિજ્ઞા લઈ ચૂકેલી ખીમબાઈની નાની બેન મોજબાઈ પણ સાથે ચાલી. આ બધા સગા કુટુંબીઓ લાડુદાન પાછા આવે તો કેવું સારું એમ વિચારતા વિચારતા એક પછી એક રાજ્યમાં વિશ્રામ લેતા લેતા વડોદરા રાજ્યમાં આવ્યા. ગાયકવાડ સરકારે ખરીતો લખીને રાજ્યના મોટા અમીરને આ લોકોની સાથે લાડુદાન પાસે મોકલ્યા. ઘણા દિવસના અંતે તેઓ ગઢડા આવી પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમના સગા કુટુંબીઓ આવ્યા છે અને તેઓ તેમને મળવા માંગે છે એવી જાણ થતા શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મળવાની આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી તેમના ઉતારે ગયા. દીકરાના ધરાઈને દર્શન કર્યા. આંખમાંથી ગંગા યમુના વહેતી થઈ ગઈ. બધાની આંખો નીચી નજરે બેઠેલા બ્રહ્માનંદ સ્વામી ઉપર સ્થિર થયેલી છે. ઘણીવાર પછી પિતાએ વાતની શરૂઆત કરી. બેટા, અમને તો આશા હતી કે તું મહાન કવિ બની, રાજ્યોના રાજ દરબારોનું ઘરેણું બની અમારી સાથે રહી સુખ આપીશ, પણ તે આવું અણધાર્યું પગલું કેમ ભર્યું બેટા? આટલું બોલતા બોલતા તો તેમનાથી ડૂસકું ભરાઈ ગયું. દૂર બેઠેલા માતા પણ બોલી ઉઠ્યા, દીકરા, તારા વિનાના અમારા દિવસો ઝેર થઈ જશે, માટે વૃદ્ધ મા બાપ ઉપર દયા કરીને અમારી સાથે આવ તો સારું. મા અને બાપ આમ એક પછી એક કહી રહ્યા છે, છતાં બ્રહ્માનંદ સ્વામી તો મૌન ધરીને બેઠા છે. હવે મામાથી ન રહેવાયું. તેમણે તો લાલ પીળા થઈને કહ્યું, સંભળાય છે તમને વૃદ્ધ માતા પિતાની વેદના? વૃદ્ધ મા બાપની લાકડી બનવાને બદલે જિંદગીની અડધી વાટે મૂકીને અડગો થાય તે યુવાન દીકરાને શું કહેવું? આ તારા જનક અને જનનીની સાથે મીટ માંડીને જોતો ખરો. તારા સમાચાર સાંભળ્યા છે તે દિવસનું તેઓએ ધરાઈને ધાન પણ નથી ખાધું કે નિરાતે ઊંઘ પણ નથી લીધી. લાડુદાન, તેઓએ જે વિરહમાં દિવસો કાઢ્યા છે તેનો હું સાક્ષી છું. તેની વાત થાય તેમ નથી. આક્રંદ કરવા માટે તેમની આંખમાં હવે આંસુ નથી રહ્યા. લાડુદાન, આમ મામા આકડા થઈને કહી રહ્યા હતા ત્યાં વચ્ચે જ માતાએ કહ્યું, વિરહના દુઃખ અમને તો કોઠે પડી ગયા છે ભાઈ, પણ જીવન હજુ જીવવાનું બાકી છે એવી આ બંને કન્યાઓનું શું? આ નાની બહેન તો પ્રતિજ્ઞા લઈને બેઠી છે, વરુ તો લાડુદાનને જ વરુ, નહીં તો કુંવારી મરું. આ બંને કન્યાઓનું શું બેટા? હા, તેમનું શું? બધા એકી અવાજે બોલી ઉઠ્યા. હવે બ્રહ્માનંદ સ્વામીને પણ બોલવાનો મોકો મળી ગયો. તેઓ બધા સાંભળે તેમ ઊંચા અવાજે બોલ્યા, હું પણ પ્રતિજ્ઞા લઈને બેઠો છું કે વરુ તો વર નંદલાલ વરુ, નહીં તો કુંવારું મરું. વર નંદલાલ વરુ રે સખી અલબેલો. વર નંદલાલ વરુ, વર નંદલાલ વરુ, વર નંદલાલ વરુ રે સખી અલબેલો. વર નંદલાલ વરુ.
ને મરતા, મૂરખ લોક દાઝી છો ને મરતા, કોઈની શંકા ન ધરું, કોઈની શંકા ન ધરું, રે સખી અલબેલો વર નંદલાલ વરું. પરણું તો વર પુરુષોત્તમ, પરણું તો વર પુરુષોત્તમ, પરણું નહીં તો કુંવારી મરું, નહીં તો કુંવારી મરું, રે સખી અલબેલો વર નંદલાલ વરું. બ્રહ્માનંદના નાથને માથે, બ્રહ્માનંદના નાથને માથે, તન કુરબાન કરું, તન કુરબાન કરું, રે સખી અલબેલો વર નંદલાલ વરું. કીર્તન પૂરું કર્યા પછી પણ બ્રહ્માનંદ સ્વામીએ બોલવાનું ચાલુ રાખ્યું. ધણી ધારવો તો એવો ધારવો કે ધાર્યા પછી રંડાપાની બીક મટી જાય. જેના ઉપર મરણની તલવાર લટકે છે એવા જીવને પરણીને શું કરે? આ અવતાર તો શ્રીહરિને વરવા ધૈર્યો છે. અવતાર ધૈર્યો છે રે કે હરિને વરવાને, કુળની મર્યાદા રે કે ખોટી કરવાને. એ તો ઠીક છે બેટા, પણ લોકો શું કહેશે કે એકનો એક દીકરો અને આમ જ્યાં ત્યાં ચાલી નીકળે. મા બાપ પણ એવા કે દીકરાને સાચવી ન શીખા. માતા આટલું બોલ્યા ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી એકદમ બોલી ઉઠ્યા, ના ના માં, જ્યાં ત્યાં નહીં. માં બહુ જ સમજીને વિચારીને કાનુડાનો કેળો પકડ્યો છે. લોકોના ગળે કંઈ ગરણા ન બંધાય માં. કાલા ઘેલાને કોણ ગણકારે છે? એમ કહીને કીર્તન લલકાર્યું કે હું તો કાનુડાની કેળે મતવાલી થઈને ચાલી છું. કાનુડા કેળે ચાલી રે થઈ મતવાલી, કાનુડા કેળે ચાલી રે થઈ મતવાલી. હું જાણું લોકડિયા કાલા, હું જાણું લોકડિયા કાલા. હે લોક કહે છે મુને કાલી રે થઈ મતવાલી. હે લોક કહે છે
મુને કાલી રે થઈ મતવાલી. જે ચાલે કાનુડાની કેડે, જે ચાલે કાનુડાની કેડે, તેની ખેપ ન જાય કે દી ખાલી રે થઈ મતવાલી. તેની ખેપ ન જાય કે દી ખાલી રે થઈ મતવાલી. શિર જાતા નટવર નહીં છોડું, શિર જાતા નટવર નહીં છોડું. ટેક અચડયુર ધારી રે થઈ મતવાલી. હે ટેક અચડયુર ધારી રે થઈ મતવાલી. બ્રહ્માનંદના નાથ સંગાથે, બ્રહ્માનંદના નાથ સંગાથે. હે લાગી છે રંગડાની તાલી રે થઈ મતવાલી. હે લાગી છે રંગડાની તાલી રે થઈ મતવાલી. કાનુડા કે રે ચાલી રે થઈ મતવાલી. સ્વામીજી રંગમાં આવી જઈ કીર્તન ગાઈ રહ્યા હતા. કીર્તન પૂરું થયું ત્યારે માતાએ ગળગળા અવાજે કહ્યું, બેટા, ગમે તેમ તોય હું તારી જનેતા છું. માના હૃદયને તું નહીં સમજે બેટા. મારા વિના તને અહીં મા તરીકેનો પ્રેમ કોણ આપશે? કોણ લાડ લડાવશે? લાડુ મા તે મા. આ વાક્ય સાંભળતા સાંભળતા આવી રહેલા શ્રીજી મહારાજે જવાબ આપ્યો, તમારા દીકરાની મા હું પોતે છું. તમે ધારો છો તેથી પણ વિશેષ લાડ લડાવીશ તમારા દીકરાને. માટે તમે નિશ્ચિંત બની જાઓ માજી. શ્રીજી મહારાજ આવતા બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ ગયા અને માતાજીને સંબોધીને શ્રીજી મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરીને કહેવા લાગ્યા, યાદ છે માં, તમને સ્વપ્નમાં દર્શન આપી તમારા પુત્રને ભુજની પાઠશાળામાં ભણવા મોકલો એવો આદેશ એક દિવ્ય મૂર્તિએ આપેલો. તે આદેશ આપનાર આજ મારા ભગવાન હતા માં. રાજસ્થાનથી કચ્છની લાંબી વાટે મને એકલો મૂકતા તમારો જીવ નહોતો હાલતો ત્યારે તમે કોઈ સારા ભૌમિયાની શોધમાં હતા. તે વખતે જે ભૌમિયો મને રાજસ્થાનથી કચ્છ ભુજ સુધી દોરી ગયો તે આજ મારો ભગવાન હતો માં. વળી યાદ છે માં, રામાનંદ સ્વામી આપણી ઘેર આવેલા ત્યારે કહેલું, હું તો ડુગડુગીનો વગાડનાર છું. ખરો ખેલ ભજવનાર નટવર તો હજુ આવવાના છે. એ ખરો ખેલ ભજવનાર નટવર તે બીજું કોઈ નહીં, પણ આજ મારા ભગવાન છે માં. આટલું કહ્યું તે તો બધાના હૃદયમાં હા પડી ગઈ કે લાડુદાન સાચા માર્ગે છે. પિતાએ તો આનંદથી કહી નાખ્યું, જો એમ જ હોય તો અમને આનંદ છે ભાઈ. તમે તો આપણી આસ્યા કુળની 71 પેઢીને ઉજાડી છે. તું તો સમગ્ર ચારણ કુળનો દીવો નહીં પણ સૂર્ય છો ભાઈ. આ તારા મારા અને સહુના ભગવાનનો દાસ બનીને એમને રાજી કરજે ભાઈ. આમ અંતરનો આશીર્વાદ આપ્યો
માતાએ તથા વડીલોએ પણ સહમતિ દર્શાવી આનંદ વ્યક્ત કર્યો. ત્યારે સૌની નજર અચાનક પેલી કન્યાઓ ઉપર ગઈ. તેમના ચહેરાઓ ઉપર સ્વામીજીના કીર્તનોની ચોટ લાગેલી દેખાઈ. સ્વામીની શબ્દરૂપી સારડી તેમના હૃદયને વીંધીને આર પાર ઉતરી ગઈ હતી. કહેવાય છે કે ત્યારથી બંને બહેનો પણ આજીવન બ્રહ્મચર્ય પાળવાના નિશ્ચય સાથે પ્રભુ ભજનમાં દિલ લગાવીને બેસી ગયા ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રે સગપણ હરિવરનું સાચું એ કીર્તન ગાયા કર્યું. જ્યારે સગા કુટુંબીઓએ વિદાય લેવાની તૈયારી કરી ત્યારે ગાયકવાડ સરકાર તરફથી સાથે આવેલા અમીરે શ્રીજી મહારાજના ચરણ કમળમાં બ્રહ્માનંદ સ્વામીને રાજકવિ તરીકે આમંત્રણ આપતો રાજ્યની મોરછાપવાળો ખરીતો ધર્યો. તેમાં ગાયકવાડ સરકારે લખ્યું હતું, મહાકવિ લાડુદાનજી જો અમારા રાજકવિ તરીકે અહીં આવી રહે તો 25 ગામનું એક પરગણું, મોટી હવેલી, વાડી, એક હાથી, પાલખી અને રાજ્યના મોટા અમીર દરજ્જાની ડબલ તાજમી સરદારની બેઠક આપવામાં આવશે. બ્રહ્માનંદ સ્વામીને ગાયકવાડી અમીર તરફથી આ આમંત્રણ અપાયું ત્યારે બ્રહ્મમુનિ બોલી ઉઠ્યા, બહુ દિવસ જીવના જસ ગાયા, હવે તો જગદીશના જસ ગાઈને જીવન પૂર્ણ કરવું છે. રસદાર પાનબીડા ચાવ્યા પછી કોલસા ન ખવાય અમીર સાહેબ. આ કંચન અને કામિનીમાં નહીં બંધાયેલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની શ્રીજી મહારાજે બુરાનપુરી રેંટો ઓઢાડીને ખૂબ જ પ્રશંસા કરી. થોડા દિવસો પછી શ્રીજી આજ્ઞા થતા બ્રહ્મમુનિ સુરતમાં મુનિ બાવાના આશ્રમમાં સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ કરવા ગયા. આ મુનિ બાવા એટલે મહાન વેદાંતી, સંસ્કૃતના પ્રખર પંડિત. 25 વર્ષ સુધી તો તેમણે મૌન વ્રતધારી આબુની તળીટીમાં તપશ્ચર્યા કરેલી. અરે હજારો શિષ્યો તેમને ભગવાન તરીકે પૂજે. પણ સ્વામિનારાયણ ભગવાનને સ્થાપેલા સંપ્રદાયને આ મુનિ બાવા જીવન મુક્તાનો પાખંડી પંથ માને. જાહેર પ્રવચનોમાં પણ એમની ટીકા કરે. તો પછી એના સાધુ એવા બ્રહ્મ મુનિને તે સંસ્કૃત કેમ શીખવી? બ્રહ્મ મુનિએ તો પોતે કોણ છે તેની પણ જાણ ન થવા દીધી ને મુનિ બાવામાં ગુરુભાવ લાવી અભ્યાસ શરૂ કર્યો. થોડા જ સમયમાં બ્રહ્મમુનિ બુદ્ધિ, તર્ક શક્તિ, નમ્રતા અને સેવા ભાવના જેવા ગુણોથી મુનિ બાવા ખૂબ જ આકર્ષાયા. બંનેનો જીવ મળી ગયો. વિદ્યા ગુરુના વલણમાં કાંઈ ફેરફાર થાય તો સારું, એમને પ્રગટ પ્રભુમાં પ્રતીતિ થાય તો ઠીક. આવી હિત બુદ્ધિથી તેઓ આવી રચનાઓ કરીને સંભળાવતા. ભટવેદ પઢંતા સંધ્યા વંદા કર્મન ફંદા ઉર્જંદા ઓમકાર જપંદા મુન્ય રહંદા અંતર મંદા મુર્જંદા પુનિ કથા કહંદા લોક ઠગંદા વિકળ ફિરંદા વર્તંદા સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદા જી સાચ કહંદા સબ હંદા. ગલધારક માલા અંતર કાલા વિષે બિહાલા ચિત ચાલા મજબૂત મસાલા તૃપ્ત રસાલા ઠાકુર થાલા પંડપાલા મન ક્રોધ કરાલા જરત જંજાલા અંતર કાલા મુરજંદા સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબ હંદર જીર સાચ કહંદા સબ હંદર જીર સાચ કહંદા સબ હંદા. હસમુખા સ્વભાવના બ્રહ્મમુનિએ એક દિવસ વાતની વાતમાં પોતે સ્વામિનારાયણના સાધુ છે તેમ જણાવી દીધું. પોતાના આશ્રમની ગાદી સોંપી દેવા સુધીના પ્રિય શિષ્ય બની ગયેલા બ્રહ્મમુનિની ઘણી સમજાવટને અંતે મુનિ બાવા થોડા ઢીલા પડ્યા ને ગઢડા આવવા તૈયાર થયા. બંને ગઢડા આવ્યા. સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાં નિમ વૃક્ષ નીચે સભા ભરીને સભાને સંબોધી રહ્યા છે. બંને પ્રણામ કરીને બેઠા. શ્રીજી મહારાજે હસીને સ્વાગત કર્યું. થોડીવાર પછી અનંતના આધારે મનુષ્ય ચરિત્ર એદરું.
મને બહુ ભૂખ લાગી છે કહીને ભોજન માંગ્યું અને સભા વચ્ચે જ રોટલો ને દહીં માંડ્યા જમવા. જમતા જમતા દહીંના રેગાડા ઠેઠ કોણી સુધી પહોંચ્યા અને તે ઓછું હોય તેમ જીભથી તેને ચાટવા માંડ્યા. આ જોઈને મુનિ બાવા તો સભામાંથી એકદમ ઊભા થઈ ગયા. આને બ્રહ્માનંદ ભગવાન માને છે? એક સામાન્ય માણસની જેમ ખાતા પણ નથી આવડતું. આમ બબડતા બબડતા ઉતારે જતા રહ્યા. પછી બ્રહ્માનંદ સ્વામીએ મર્મમાં હસતા હસતા મહારાજને કહ્યું, મહારાજ, અરે મહાપ્રભુ, આ તમે શું કર્યું? મહિનાઓની માથાકૂટ પછી માંડ માંડ સમજાવીને મુનિ બાવાને અહીં લાવ્યો છું, ત્યાં તમે મનુષ્ય ચરિત્ર આદર્યું. મારી મહેનત બધી પાણીમાં જશે પ્રભુ. તમારી માયામાં ઇન્દ્રાદિક દેવો અને બ્રહ્મા જેવા પણ મોહ પામ્યા છે, તો પછી આ મુનિ બાવા બિચારા કોણ? પ્રભુ આપની માયાનો પાર કોણ પામી શકે? એમ કહીને પ્રભુની અચરજ ભરેલી માયા વિશેનું આવું જ કીર્તન બ્રહ્મ મુનિએ ગાયું હશે ને? અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें मोहे सकल नर नारी, अहो प्रभु अचरज माया तुम्हारी. शंकर मोहे मोहे इंद्र बलकारी, ब्रह्म मोहे शंकर मोहे मोहे इंद्र बलकारी, नारद मुनि सनकादिक मोहे, नारद मुनि सनकादिक बिचारी, अहो प्रभु दुनिया कौन बिचारी, अहो प्रभु अचरज माया तुम्हारी. योगी मोहे वन में मोहे तपधारी, योग करन्ते योगी मोहे वन में मोहे तपधारी, वेद पढ़न्ते पंडित मोहे, वेद पढ़न्ते पंडित मोहे, भूल गए शुद्धि सारी, अहो प्रभु भूल गए शुद्धि सारी, अहो प्रभु अचरज माया तुम्हारी.
बिछाई बंधन रचिया भारी पंच विषय की जाल बिछाई बंधन रचिया भारी लालच से सब जीव फसाए लालच से सब जीव फसाए निकल की नहीं बारी अहो प्रभु निकल की नहीं बारी अहो प्रभु अचरज माया तुम्हारी शरण में आयो ब्रह्मानंद शरण में आयो लीजिए मोहे उतारी अहो प्रभु लीजिए मोहे उतारी अहो प्रभु अचरज माया तुम्हारी अहो આવી અટપટી માયામાં અટવાયેલા મુનિ બાવાને મુક્ત કરવા પ્રભુને પ્રાર્થના કરીને બ્રહ્મ મુનિ તેમના ઉતારે ગયા ને જોયું તો મુનિ બાવા ત્યાંથી ચાલી નીકળવાની તૈયારીમાં હતા. બ્રહ્માનંદ સ્વામીએ ફક્ત એક જ રાત રોકાઈ જવા વિનંતી કરી. ઘણી આજીજીના અંતે મુનિ બાવો રોકાયા. બીજે દિવસે સવારે રોજની રીત પ્રમાણે સભા થઈ. બધા સંતો ભક્તો સભામાં બેસી ગયા. મુનિ બાવા પણ બેઠા છે. ત્યાં શ્રીજી મહારાજે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઉભા ઉભા એક મોટો તકિયો મંગાવ્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે એ સવા મણના તકિયાને આંગળીના ટેરવે ગોળ ગોળ ફેરવીને એવો તો ઘા કર્યો કે દૂર પડેલા પલંગ ઉપર એ તકિયો બરાબર ગોઠવાઈ ગયો. આ વખતે મુનિ બાવાને સુદર્શન ચક્ર ફેરવતા શ્રી કૃષ્ણ રૂપે દર્શન થયા. મુનિ બાવાનું અભિમાન ઓગળી ગયું. તેમણે નિશ્ચય થયો કે આ ખરેખર ભગવાન છે. તેમણે પ્રભુના પગ પકડી લીધા. મને તમારો સાધુ બનાવો પ્રભુ, હવે હું સાચી વસ્તુને પામી શક્યો છું. આમ મુનિ બાવા પોતાના તમામ શિષ્યો સાથે શ્રીજી મહારાજના આશ્રિત બન્યા અને શ્રીજી મહારાજની આજ્ઞાથી પોતાના આશ્રમમાં પાછા પધાર્યા. આવા તો જગતના ખ્યાત નામ અનેક ખેરખાઓને પોતાના શિષ્ય બનાવ્યા છે. અરે કચ્છ માંડવીના મેરુ પર્વત મનાતા ખયા ખત્રીની વાત ક્યાં અજાણી છે. એકવાર સહજાનંદ સ્વામી બ્રહ્મ મુનિ વગેરે સંતો સાથે માંડવી ગામે ગયા. આ ગામના અદ્વૈતવાદી મહાન વેદાંતી ખયા ખત્રીને ખબર પડી કે આ સહજાનંદ સ્વામી ભગવાન થઈને પૂજાય છે. તેથી તેણે કહેવડાવ્યું કે તમે ઉલટું સુલટું સમજાવી ભોળા લોકોને ભરમાવો છો. જો વાદ વિવાદમાં મને જીતો તો હું તમને ભગવાન માનું. શ્રીહરિએ ખુશીથી પધારવા નિમંત્રણ આપ્યું અને પછી પરમ સખા શ્રી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, બ્રહ્મ મુનિ, આજે તમે મારી ગાદીએ બેસો. થોડીવાર માટે તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય. મહારાજની મરજી જાણીને લાવો ત્યારે થોડીવાર લાવો લઈ લઈએ કહેતાકને બ્રહ્મ મુનિ ગુરુની ગાદીએ ચડી બેઠા ને સહજાનંદ સ્વામી નીચે બેઠા. ત્યાં તો વિશાળ શિષ્યવૃંદ સાથે ગર્વિષ્ઠ ખયો ખત્રી ત્યાં આવી પહોંચ્યો. આવતાની સાથે જ ઊંચા આસને બેઠેલા બ્રહ્મ મુનિને સહજાનંદ સ્વામી માનીને
માંડો અઘરા અઘરા પ્રશ્નો કરવા. ત્યારે બ્રહ્મમુનિ મોઢું ભારમાં રાખીને કહે, અરે ભાઈ, આવા સામાન્ય પ્રશ્નોના જવાબ તો આ નીચે બેઠા છે તે અમારા નાના શિષ્ય પણ આપી શકે એમ છે. આમ 108 જેટલા પ્રશ્નના જવાબ શિષ્ય બનેલા શ્રીહરિએ આપ્યા. આથી ખયો ખત્રી બ્રહ્મમુનિને ભગવાન માની તેમના પગ પકડીને કહેવા લાગ્યો. ત્યારે ખયા ખત્રીને સંબોધીને અને સહજાનંદ સ્વામી તરફ નિર્દેશ કરીને બ્રહ્મમુનિએ કીર્તન ઉપાડ્યું. સહજાનંદ સુખકારે રે સલુણી છબી. સહજાનંદ સુખકારે રે સલુણી છબી. વેદાંતે આરોપે કહે છે ન્યાયાનું માને લે છે. વેદાંતે આરોપે કહે છે ન્યાયાનું માને લે છે. તે આવાલો સંતોમાં રહે છે રે સલુણી છબી. નિગમ કહે આનો માને મુનિવર ને નાવે ધ્યાને રે. નિગમ કહે આનો માને મુનિવર ને નાવે ધ્યાને. વાલો તે પીને વાને રે સલુણી છબી. સહજાનંદ સુખકારે રે સલુણી છબી. સર્વ કરતા સર્વાધારા સર્વે માય સર્વે થે ન્યારો રે. સર્વ કરતા સર્વાધારો સર્વે માય સર્વથે ન્યારો. પ્રગટ રૂપ તે પ્યારો રે સલુણી છબી. સહજાનંદ સુખકારે રે સલુણી છબી. જગ જીવન અંતર જામે જગ જીવન અંતર જામે. નામ સર્વે નો છે નામે રે એ નામ સર્વે નો છે નામે રે
સહજાનંદ